માધવપુર બીચ પર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર થયેલો સી ફ્રન્ટ ગુજરાતના તટીય વિકાસનું જીવંત ઉદાહરણ છે. અહીંની સ્વચ્છતા, એટીવીટી રાઇડ અને કેમલ રાઇડ જેવી સુવિધાઓ પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાનો અનુભવ કરાવી રહી છે. દ્વારકા અને સોમનાથ આવતા શ્રદ્ધાળુઓ માટે પણ હવે આ દરિયા કિનારો મુખ્ય આકર્ષણ બન્યો છે. અમે આ બીચ પર આવ્યા છે અમારા ગ્રુપ સાથે. અમે 10-15 જણા છે સાથે. બહુ જ મજા આવી. બીચ બહુ જ ચોખ્ખું છે. અહીંયા બધી એક્ટિવિટીઝ છે, એમાં બહુ મજા આવી. એટીવી રાઇડ છે, कैमल राइड છે અને અમે बहू બધા फोटोज़ वीडियोज़ લીધા. बहुत मज़ा आई. हमें ये द्वारका नगरी में बहुत अच्छी लगी. ज्योतिर्लिंग के दर्शन भी बहुत अच्छे से हुए और हमने इस बीच पर आकर तो बहुत इंजॉय किया. लाइक इतना क्लीन बीच है. मुंबई से है बट मुंबई में इतना क्लीन नहीं होता है, बट यहाँ पर बहुत अच्छा लगा. तो हम धन्यवाद करते हैं गुजरात का. વોકિંગ પાથવે અને મનમોહક રોશનીએ ચોપાટીનો નજારો બદલી નાખ્યો છે. આ વિકાસ માત્ર સમુદ્ર પૂરતો મર્યાદિત નથી. ગાંધી સર્કિટ અને ગાંધી કોરિડોર દ્વારા શહેરના ઐતિહાસિક વારસાને પણ વૈશ્વિક સ્તરે ચમકાવવાનું આયોજન છે. આ સાથે જ વિસાવડાથી હર્ષદ માતા મંદિર સુધીના 9 કિલોમીટરના કિનારાને વિકસાવવાની યોજના હવે અંતિમ તબક્કામાં છે. કોસ્ટલ હાઈવે ઉપર જ જે મૂળ દ્વારકા નામે ઓળખાય છે ત્યાંથી વિસાવડાથી હર્ષદ માતાજીના મંદિર સુધી 9 કિલોમીટર લાંબો બીચનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે અને એના માટેનું અત્યારે પ્લાનિંગ એકદમ આગળના તબક્કામાં છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિને વિકસાવવા માટે ગાંધી કોરિડોરનું આયોજન પણ કરેલું છે. આધુનિક સુવિધાઓ અને ગાંધી વિરાસતનો આ ત્રિવેણી સંગમ પોરબંદરના આંગણે પ્રગતિની નવી લહેર લઈને આવ્યો છે.